અમેરિકા સ્થાયી થયેલા ગુજરાતીનો અનોખો વતન પ્રેમ છલકાયો છે। અમેરિકા રોજગારી માટે ગયેલા મેઘ પટેલ ઉર્ફે મહેન્દ્ર પટેલે વતન માટે 100 કરોડ રૂપિયાની માતબર રકમની એફડી કરી છે। મહેન્દ્ર પટેલ 1960ના દાયકાથી આણંદના નિસરાયા ગામથી પરિવાર સાથે અમેરિકા ગયા હતા, જ્યાં તેઓ કોમ્પ્યુટર સોફ્ટવેર સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા, ખૂબ સફળતા મેળવી અને સારું ધન પણ કમાયા હતા। ઉલ્લેખનીય છે કે દાયકાઓથી અમેરિકા સ્થાયી થયેલા મેઘ પટેલનો વતન પ્રેમ ભૂલાયો ન હતો અને અંતે તેમણે પોતાના વતનના વિકાસ માટે 100 કરોડ જેટલી માતબર રકમની ફિક્સ ડિપોઝિટ કરી દીધી છે। આ રકમમાંથી હાઈસ્કૂલનું અદ્યતન શૈક્ષણિક સંકુલ નિસરાયામાં બનાવવામાં આવશે। સાથે જ કોલેજમાં ભણતા ગામના વિદ્યાર્થીઓને પણ જો જરૂર હશે તો શિક્ષણ માટે નાણાકીય સહાય પણ કરશે। 85 વર્ષની વય ધરાવતા અનોખા વતન પ્રેમીની સલામ। જન્મ્યો ત્યારથી હતી, કારણ કે મારા બાપ દાદાથી ને મારા મા બાપથી શરૂ થયેલું, કારણ કે અમને આખી જિંદગી અમને લોકોને મદદ કરવામાં કાઢી છે, તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી। અને જ્યારે મને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી, કારણ કે વર્ષોથી મારે નિસરાય ગામમાં મદદ કરવી હતી અને થોડી કરેલી પણ ખરી, પણ એને માટે વિશ્વાસુ માણસો જોઈએ। અમેરિકા રહીને કે અહીંથી દૂર રહીને અથવા અહીં રહીને પણ જો તો કામ કંઈક કરાવવું હોય તો જે કામ કરનારા હોય એ ચોખ્ખા હોવા જોઈએ અને મહેનતુ હોવા જોઈએ અને દીર્ઘ દ્રષ્ટિવાળા હોવા જોઈએ। તો સંજોગો વશાત મને એવા માણસ મળી ગયા। હું વિજયસિંહ રાજની વાત કરું છું સરપંચ તરીકે, અને બીજા બળવંતભાઈ ની વાત કરું છું કે જે બધા પ્રોજેક્ટ્સ હતા, કેવી રીતે પ્રોજેક્ટ્સ કરવા, ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે કમ્પ્લીટ કરવા, એને માટે માણસો ક્યાંથી લાવવા, એ બધું જ વિજયસિંહ રાજ કરતા હતા। એટલે મેં તો કશું કર્યું જ નથી, મેં તો ફક્ત પૈસા જ આપ્યા છે, પણ જે પ્લાનિંગ કરવાનું હતું, શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ બધું વિજયસિંહના હાઈસ્કૂલ બાંધવાની 9માથી 12મા ધોરણ સુધી, અને એને માટે કોઈની પાસે ફી લેવી નથી, કોઈ પણ ટ્યુશન લેવું નથી, એટલે કે અને 1 થી 8 તો ફ્રી એજ્યુકેશન મળે છે, તો 9 થી 12 પણ ફ્રી એજ્યુકેશન દરેક નિસરાના બાળકને મળવું જોઈએ। અને કોલેજમાં જેને જવું હોય એને માટે જો પોતાની જાતે વ્યવસ્થા ના કરી શકતા હોય, લોન ના લઈ શકતા હોય કે ગમે તે ફાઇનાન્શિયલી, તો એ લોકોની ફી 100% ભરવાની। કેટલી તમારું આયોજન શું છે? અમે મીડિયા પાસે એક વાત એવી છે કે તમે લગભગ કરોડો રૂપિયા એફડી કરવાના છો, બરાબર, અને એના વ્યાજમાંથી આ બધું તમે આયોજન કરી દીધા છે।